વેલકમ વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ફોર બોર્ડ JEE એન્ડ નીટ નું આપણું આજનું ત્રીજું સેશન છે. કોરોના નિમિત્તે તમને એડી પ્રવાહોમાંથી બોર્ડમાં મુક્તિ આપેલી છે કે બોર્ડના અભ્યાસક્રમમાં એડી કરન્ટ્સ, એડી પ્રવાહો એને આપણે મુક્ત કરેલા છે. પણ JEE નીટના સંદર્ભમાં મારે તમને કહેવું છે કે ભાઈ એ તમારે જાણવું જોઈએ. તો એકચ્યુઅલી એડી પ્રવાહો શું છે? અત્યાર સુધી આપણે આવું ભણી ગયા, જ્યારે કોઈ વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે. તો પ્રેરિત પ્રવાહ અને એડી પ્રવાહ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો પ્રેરિત પ્રવાહ એ એવા પ્રવાહો છે કે જેનો એઝ અ પ્રવાહ તરીકેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રવાહ તરીકેનો ઉપયોગ કરી શકીએ. અને એકચ્યુઅલી આપણે એનો ઉત્પન્ન જ પ્રવાહ તરીકેનો જે ઉપયોગ છે એ કરવા માટે કર્યો છે. તો પ્રેરિત પ્રવાહ એ આપણી સર્કિટમાં વહેતો આપણા માટે જે જરૂરી છે એ પ્રકારનો, જેનો આપણે પ્રવાહ તરીકેનો ઉપયોગ કરાવી શકીએ એ પ્રકારનો પ્રવાહ છે. એડી પ્રવાહ શું છે? જે આપણી ઈચ્છા નથી અને ઉત્પન્ન થયો છે. હા, ઘણા કિસ્સામાં આપણે એના ઉપયોગો જોવાના છે, તો ત્યાં આપણે ઉત્પન્ન કરીશું. પણ તેમ છતાં જે કન્વેન્શનલ, જે પરંપરાગત પ્રવાહ નથી કે જે કોઈ તારમાંથી વહેતો હોય અને એનો આપણે ઉપયોગ કરી શકીએ, એવો આ પ્રવાહ નથી. ખ્યાલ આવે? તારમાં વહેતો હોય અને આપણે એનો ઉપયોગ કરી શકીએ એવો આ પ્રવાહ નથી. તો એકચ્યુઅલી એડી પ્રવાહ શું છે? તો જ્યારે કોઈ ઘન વાહકને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે જ્યારે કોઈ ઘન વાહકને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં, શબ્દ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બંધ માર્ગી પ્રવાહો ઉત્પન્ન થાય છે. બંધ માર્ગી પ્રવાહો ઉત્પન્ન થાય છે, જેને એડી પ્રવાહો કહે છે. એનું કારણ છે કે આવા જે પ્રવાહો છે ને એ પાણીમાં રચાતા વમળ કે ઘૂમરી પ્રકારના છે. તમે વમળ બોલો છો કે ઘૂમરી બોલો છો, તો આ પ્રકારના હોવાથી આપણે એને શું કહીએ છીએ? એડી પ્રવાહોથી આપણે એને ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એડી પ્રવાહો છે કેમ ઉત્પન્ન થાય? તો એ સમજવા માટે સમજી લો એક કોઈ ઘન વાહક છે, જો નથી સમઘન કોઈ પણ, અને આપણે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. પણ આ ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતું છે. આ સ્થિતિમાં આ ઘન વાહકમાં ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલ, આવા બંધ માર્ગી પ્રવાહો ઉત્પન્ન થશે. આવા પ્રવાહો સમગ્ર વાહકમાં વિતરિત થયેલા હોય છે. સમગ્ર ઘન વાહકમાં એમનું વિતરણ થયેલું હોય છે. આવા પ્રવાહોનો એઝ અ પ્રવાહ કોઈ ઉપયોગ તમે કરી શકશો?
કોઈક છેડો ધન સ્થિતિમાન, કોઈક છેડો ઋણ સ્થિતિમાન અને એની સાથે સર્કિટ જોડીને શું પ્રવાહ તરીકેનો ઉપયોગ હું કરાવી શકું છું અહીંયા? જવાબ છે ના. આથી એનો આવા પ્રવાહોનો એઝ અ પ્રવાહ તરીકે ઉપયોગ નથી. એ આમાં જ જન્મે છે અને વાહકના અવરોધને લીધે I²RT મુજબ ઉષ્મા ઉત્પન્ન કરીને એમાં જ મૃત્યુ પણ પામે છે. જન્મ અને મરણ બધું ઘન વાહકમાં જ થઈ જાય છે. તો આવા પ્રવાહોને આપણે એડી પ્રવાહોથી આપણે ઓળખીએ છીએ. પણ આવા પ્રવાહો ઉદ્ભવવાનું કારણ શું? આવા પ્રવાહો ઉદ્ભવવાનું કારણ શું? તો કારણ ખૂબ સિમ્પલ છે. તમે જાણો છો કે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર, સમય સાથે બદલાતા જતા, માફ કરજો, સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. એવું વિદ્યુત ક્ષેત્ર આ વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પર બળ લગાડે અને એવું બળ લાગવાને કારણે આ ઇલેક્ટ્રોન્સ એ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં ગતિ કરતા જોવા મળશે. પોતાને ગતિ કરવા માટે જે લઘુત્તમ અવરોધવાળો માર્ગ મળે એના પર તેઓ ગતિ કરશે અને વાહકમાં જ આવા બંધ માર્ગી પ્રવાહોનું નિર્માણ કરશે. આવા પ્રવાહો એને આપણે એડી પ્રવાહોથી ઓળખીએ છીએ. મિત્રો, જૂના સિલેબસમાં એક પ્રયોગ આવતો હતો. મારે જણાવવું જોઈએ તમને. એરાગો અથવા આર્ગો, બિચારાને એને જ નામ ખબર નથી કે મારું નામ ગુજરાત બોર્ડના લેખકોએ શું કરી નાખ્યું છે. પણ એ પહેલાં બીજી એક માહિતી કહેવાની ભૂલી ગયો કે ભાઈ આ એડી પ્રવાહનું અવલોકન છે ને મહાન વિજ્ઞાની ફૂકોએ કર્યું હતું. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં જે પ્રોનાઉન્સિએશન થતું હોય તે જોઈ લેજો. ઘણા નામ બદલાઈ ગયા છે. તમને ખ્યાલ હશે, મેં ભણાવેલું મિસ નર અસર, મિસ અને નર, નર અને માદા બંને એકમાં. બિચારાનું નામ મેસ નર અસર, મિઝ નર અસર. હું પોતે આટલા સિલેબસ ભણાવીને કંટાળ્યો કે શું એનું નામ ઓરિજિનલ છે. તો આર્ગો અથવા એરાગો એનો પ્રયોગ શા માટે હતો? તો કે આનો પ્રયોગ હતો એડી પ્રવાહોની દિશા શોધવા માટે. સાંભળજો, એડી પ્રવાહો છે તો પ્રેરિત પ્રવાહો જ. એડી પ્રવાહો છે તો પ્રેરિત પ્રવાહો જ, પણ આપણે એને જે પ્રેરિત પ્રવાહ કરતાં અલગ ગણીએ છીએ કારણ કે એનો એઝ અ પ્રવાહ તરીકે ઉપયોગ નથી, પણ છે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણની જ નીપજ. વિદ્યુત ચુંબકીય પ્રેરણને લીધે જ આવા પ્રવાહનું ઉત્પત્તિ થયેલી છે. તો એરાગો નામના વિજ્ઞાનીએ એક સારો પ્રયોગ આપેલો અને એ આપણે જાણવા જેવો છે. એમણે સમક્ષિતિજ ધાતુની આવી તકતી લીધી. આ તકતીની અક્ષ પર તકતીને અડે નહીં તે રીતે એમણે એક ચુંબકીય સોયને ગોઠવી. આ રીતે એક ચુંબકીય સોયને ગોઠવી. હવે તકતીને એમણે ભ્રમણ આપ્યું. તકતીને એમણે શું આપ્યું? ભ્રમણ આપ્યું. આ ધાતુની તકતી છે. ધાતુની તકતીનું જ્યારે એમણે ભ્રમણ કરાવ્યું તો જાણવા મળ્યું કે આ જે ચુંબકીય સોય છે એ પણ તકતીની ગતિની દિશામાં ભ્રમણ કરવા લાગી. તકતીની ગતિની દિશામાં ભ્રમણ કરવા લાગી. જ્યારે તકતીના ભ્રમણની દિશા ઉલટાવવામાં આવે તો સોયના ભ્રમણની દિશા પણ ઉલટાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રયોગ શું સૂચવે છે? આ પ્રયોગ તમને શું સૂચવે છે? તો કે આ પ્રયોગ સૂચવે છે કે પ્રેરિત EMF પોતાના કારણનો વિરોધ કરે. જ્યારે પણ તકતી ભ્રમણ કરતી હોય તો એકચ્યુઅલી તકતી ક્યાં ભ્રમણ કરે છે? સોય વડે ઉદ્ભવેલા ચુંબકીય ક્ષેત્રમાં તે ભ્રમણ કરે છે. તકતીના ભ્રમણને લીધે ફ્લક્સ કપાય છે.
એટલે કે ફ્લક્સમાં ફેરફાર થાય છે. પરિણામે તકતીમાં બંધ માર્ગી પ્રવાહો ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બંધ માર્ગી પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ પ્રવાહોને એડી પ્રવાહો કહીએ છીએ, જે સમગ્ર વાહકમાં વિતરણ પામેલા છે તો પ્રેરિત પ્રવાહો છે, જે પોતાના કારણનો વિરોધ કરે. કારણ શું હતું? તકતીની ગતિ. ધાતુની તકતીની ગતિ તો મેં ચાલુ રાખી છે, એને તો કોઈ બંધ કરવાની તાકાત કોઈનામાં નથી. હવે મેં ચાલુ રાખ્યું છે, કોની તાકાત છે કે આને બંધ કરે? તો પછી આની ગતિ કોની સાપેક્ષે? ચુંબકીય સોયની સાપેક્ષે થાય છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરવો મતલબ શું? કોઈ તમારો મિત્ર બાઇક પર જતો હોય, તમારે એની ગતિનો વિરોધ કરવો છે, તો તમે શું કરશો? સ્ટેપ નંબર 1, ક્યાં તો એને પાડી નાખશો, હું પણ સ્થિર ને મિત્ર પણ સ્થિર, અથવા એની પાછળ આપણે બેસી જઈશું કે જેથી એની ગતિનો વિરોધ થાય. એ જ રીતે ચાક ગતિનો વિરોધ કરવો, તમારે પંખાની ચાક ગતિનો વિરોધ કરવો છે, શું કરશો? કાં તો પંખાને સ્વિચ ઓફ કરી નાખશો, થાંભા બંધ થઈ જાય ભાઈ, અથવા પંખાની ગતિની દિશામાં જ તમે એટલી જ કોણીય ઝડપથી ફરવા લાગશો. તો અહીંયા ધાતુની તકતીને તો મેં ફેરવી છે, એને બંધ કરવાનો કોઈનો અધિકાર નથી. તો પછી સોય શું કરશે? પ્રેરિત પ્રવાહનો, એડી પ્રવાહનો વિરોધ કરવા માટે સોય પોતે તકતીના ભ્રમણની દિશામાં ફરવા લાગશે, એટલી જ કોણીય ઝડપથી. અને પરિણામ સ્વરૂપ આમાં જે એડી પ્રવાહો છે, એ એડી પ્રવાહોની દિશા તમે લેન્ઝના નિયમને આધારે નક્કી કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રયોગ, એના MCQ ઘણી વખત પૂછાયા છે કે સમજી લો આ એક પ્લેટ છે, ધાતુની પ્લેટ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે આ પ્લેટ મુક્ત પતન કરતી હોય, G જેટલા પ્રવેગથી પ્લેટ મુક્ત પતન કરતી હોય, તો તમને ખ્યાલ છે ફક્ત બળ કયું લાગે છે? વજન બળ mg, અને જેને લીધે G જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં પ્લેટ, ધાતુની પ્લેટ G જેટલા પ્રવેગથી મુક્ત પતન અનુભવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જો આપણે આ પ્લેટના સમતલને લંબ શું કરીએ છીએ? આપણે આ પ્લેટના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરીએ, હવે શું થશે? ચલો તમે મને સમજાવો, હવે શું થશે? તો જ્યારે પણ આપણી આ પ્લેટ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મુક્ત પતન કરતી હોય, તો પ્લેટ એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ માઇનસ E વેક્ટર V ક્રોસ વેક્ટર B સૂત્ર અનુસાર શું અનુભવશે? ચુંબકીય બળ અનુભવશે. પરિણામે ઇલેક્ટ્રોનને પ્લેટમાં જે લઘુત્તમ અવરોધવાળા માર્ગો મળશે, એ માર્ગો પર ગતિ કરીને, જે લઘુત્તમ અવરોધવાળા માર્ગો મળે તે માર્ગો પર ગતિ કરીને પ્રવાહનું નિર્માણ કરશે. આવા પ્રવાહોને આપણે કહીશું એડી પ્રવાહો. ચલો, આ એડી પ્રવાહો તો છે, પ્રેરિત પ્રવાહો છે, અને લેન્ઝના નિયમ મુજબ એ પોતાના કારણનો વિરોધ કરે. પોતાનું કારણ શું હતું? ચુંબકીય ક્ષેત્રમાં થતી પ્લેટની ગતિ. કયા કયા બળો લાગતા હતા? mg બળ ઉર્ધ્વ દિશામાં, લેન્ઝ બળ ઉર્ધ્વ દિશામાં. આથી આ સ્થિતિમાં પરિણામી બળ mg માઇનસ લેન્ઝ ફોર્સ, ma ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ fl, તો a ઇઝ ઇક્વલ ટુ g માઇનસ fl બાય m, વિચ ઇઝ લેસ દેન g. આમ પ્લેટ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં જેટલા પ્રવેગથી મુક્ત પતન કરતી હતી, એના કરતાં ઓછા પ્રવેગથી તે મુક્ત પતન કરતી જણાય.
વિદ્યાર્થી મિત્રો, આમાં પણ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે. હું તમને એક પ્રોબ્લેમ પણ સમજાવું છું. સમજી લો, તમને આ રીતે એક વાહક તાર આપેલો છે. થોડું ધ્યાન આપજો. એક સળિયો આપેલો છે અને એની સાથે મેં એક લૂપની રચના કરી છે. સમગ્ર પરિપથનો અવરોધ મેં આર રાખ્યો છે. હવે ચુંબકીય ક્ષેત્ર મેં પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં રાખેલું છે. આ તો આ ક્વેશ્ચન આવે છે ને, એટલે મારે એક ઘટના સમજાવી છે, એક પ્રોબ્લેમ મારે સમજાવવો છે. તમને આશા રાખો કે એ સમજાઈ જશે. તો એલ લંબાઈનો એક સળિયો છે. સળિયાને મેં પૂર્વ પશ્ચિમ દિશામાં રાખ્યો છે. આથી ચુંબકીય ક્ષેત્ર ઉત્તર દક્ષિણ દિશામાં છે અને સળિયાને મેં સમક્ષિતિજ રહે તેમ મુક્ત પતન આપ્યું છે અને એની સાથે એક મેં વાહક લૂપને જોડેલી છે. ક્વેશ્ચન એ છે કે આ સળિયાનો ટર્મિનલ વેગ શોધો. આ ટર્મિનલ વેગ તે પણ આમાં ટર્મિનલ વેગ તો આપણે સ્ટોક્સના નિયમમાં ભણતા હતા. તો કે જ્યારે કોઈ યાંત્રિક તંત્ર એવા માધ્યમમાં ગતિ કરતું હોય કે જ્યાં તેના પર ગતિ અવરોધક વેગ આધારિત બળ લાગતું હોય, તો તેવા સંજોગોમાં જેમ વેગ વધતો જાય, ગતિ અવરોધક બળ વધતું જાય. એક સ્થિતિ એવી આવે કે ગતિના કારણનું બળ અને અવરોધક બળ એકબીજાને સમતોલે. એ વખતે પરિણામી બળ શૂન્ય થાય અને આપણું આ તંત્ર ત્યાર પછી અચળ વેગથી ગતિ ચાલુ રાખે. તમે જાણો છો કે સળિયો જ્યારે ગતિ કરતો હોય ને, ત્યારે આમાં ગતિકીય ઈએમએફ, મોશનલ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ BLV મળે. આને લીધે બરાબર ધ્યાન આપજો, સળિયા પર આની અંદર રચાતો પ્રવાહ, સર્કિટમાં રચાતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ BLV ડિવાઇડેડ બાય R, કારણ કે E ઇઝ ઇક્વલ ટુ IR. આને લીધે સળિયા પર ઉર્ધ્વ દિશામાં લાગતું લેન્સ બળ FL ઇઝ ઇક્વલ ટુ BIL, એકચ્યુઅલી IL ક્રોસ B. અને તમે અહીંયા જોઈ શકો છો B, L અને V ત્રણે ત્રણ પરસ્પર લંબ છે. તો વેક્ટર L અને વેક્ટર B પરસ્પર લંબ હોવાથી એનું મૂલ્ય આવશે BIL. મતલબ કે BLV ડિવાઇડેડ બાય ઇન્ટુ L, B² L² V અપોન R. ચાલો, સળિયા પરના બળો વિચારીએ તો અધો દિશામાં એનું mg વજન બળ, સળિયાનું દળ m છે. ઉર્ધ્વ દિશામાં લેન્સ બળ. પહેલાં તો મને એ કહો, પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે? પ્રવાહ કઈ દિશામાં વહેતો હશે? ચુંબકીય ક્ષેત્ર અંદર, વેગ નીચે. V ક્રોસ B કરશો તો V ક્રોસ B ની દિશા, સળિયાનો આ છેડો ધન સ્થિતિમાન પ્રાપ્ત કરશે, આ છેડો ઋણ સ્થિતિમાન પ્રાપ્ત કરશે. કરંટ આમ વહેશે. વેક્ટર F ઇઝ ઇક્વલ ટુ I વેક્ટર L ક્રોસ B સૂત્ર મુજબ પ્રવાહ આમ વહે છે, સળિયામાં પ્રવાહ આમ વહે છે, તો આ વેક્ટર L ની દિશા. વેક્ટર L ક્રોસ B, વેક્ટર L ક્રોસ B, લેન્સ બળ ક્યાં આવશે? ઉપર. તો સરસ, આ રીતે આપણે પ્રવાહને પણ બતાવી શકીએ કે ભાઈ કઈ દિશામાં પ્રવાહ વહે છે. એ પણ તમે ઇઝીલી, એકદમ ફ્લેક્સિબલ, બીઇંગ ફ્લેક્સિબલ, બરાબર, તમને એકદમ ઇઝીલી આ બધા બળો બતાવતા પણ આવડશે. હવે શું થશે? એકચ્યુઅલી જેમ જેમ સળિયાનો વેગ વધતો જાય ને, તો આ લેન્સ બળ વધતું જાય. એક સ્થિતિ એવી આવશે કે જ્યારે V બરાબર VT થાય ત્યારે FL માફ કરજો એટ VT, FL ક્યારે V બરાબર VT થાય ત્યારે ઇઝ ઇક્વલ ટુ mg થશે. અને આ સ્થિતિમાં સળિયા પર લાગતું નેટ ફોર્સ શૂન્ય થશે.
અને સળિયો ત્યાર પછી પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. ચાલો, તો બી સ્ક્વેર એલ સ્ક્વેર વીટી બાય આર ઇઝ ઇક્વલ ટુ એમજી. તો વીટી ઇઝ ઇક્વલ ટુ એમજી આર અપોન બી સ્ક્વેર એલ સ્ક્વેર. તો આવા પણ પ્રોબ્લેમ તમે એમસીક્યુ તમે સોલ્વ કરી શકો. તો મારું કહેવાનો મિનિંગ એ હતો કે જ્યારે આ પ્લેટ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મુક્ત પતન કરતી હોય તો એનો પ્રવેગ ઘટતો જાય, અને એક સ્થિતિ પછી જો એને પૂરતી ઊંચાઈથી મુક્ત પતન કરાવી હોય અને ચુંબકીય ક્ષેત્ર સર્વત્ર વ્યાપી હોય તો એક સ્થિતિ એવી આવશે કે એનો પ્રવેગ ઘટે 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 અને ત્યાર પછી અચળ વેગથી ગતિ કરતી જોવા મળશે. મતલબ કે એનો પ્રવેગ ઘટીને શૂન્ય બની જશે. આ જ રીતે ધારો કે આ એક એલ્યુમિનિયમનો એક નળાકાર છે અને એમાં એક ગજિયા ચુંબકને તમે મુક્ત પતન કરાવો છો. તો આ નળાકારની અંદર ગજિયા ચુંબકનો પ્રવેગ શું થશે? તો એકદમ ઇઝીલી તમે સમજી શકશો કે જ્યારે ચુંબક મુક્ત પતન કરતો હોય તો એના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એ એલ્યુમિનિયમના નળાકાર સાથે સંકળાયેલી હોય. પરિણામે આ એલ્યુમિનિયમના નળાકારમાં સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, આમાં એડી પ્રવાહ એડી કરન્ટ્સ ઉત્પન્ન થાય. આ એડી કરન્ટ્સ પોતાના કારણનો વિરોધ કરે. કારણ હતું ચુંબકની ગતિ. તો આ સ્થિતિમાં ચુંબકનો પ્રવેગ જી કરતાં કેવો હશે? ઓછો હશે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આને બદલે ઘણી વખત છેતરવા માટે પ્લાસ્ટિકનો નળાકાર મૂકે તો પછી પ્રવેગ જી જેટલો હશે, કારણ કે પ્લાસ્ટિકમાં આવા એડી કરન્ટ્સ ઉત્પન્ન થતા નથી. તો એડી કરન્ટ્સ માટે આપણે શું ભણીએ? જ્યારે કોઈ ઘન વાહક સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં અથવા કોઈ ઘન વાહક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય, બે બાબતો આવે. ત્યારે એ વાહકની અંદર જ ઇલેક્ટ્રોન્સ પર બળ લાગે છે. જો સ્થિર વાહક હશે તો સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને એ વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે. ગતિમાન વાહક હશે તો ચુંબકીય બળ પોતે જ ઇલેક્ટ્રોન્સ પર બળ લગાડશે અને પરિણામે એ ઇલેક્ટ્રોન્સ આપેલ વાહકમાં શક્ય એવા લઘુત્તમ અવરોધવાળા માર્ગે ગતિ કરીને જે બંધમાર્ગી પ્રવાહો રચશે એ બંધમાર્ગી પ્રવાહોને આપણે શું બોલીશું? એડી પ્રવાહો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા એડી પ્રવાહો. આમાં બીજું એક અવલોકન છે જે છે વિદ્યુત ચુંબકીય અવમંદન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ. ચાલો, તમે ડેમ્પ્ડ ઓસિલેશન્સ ભણેલા, ડેમ્પ્ડ ઓસિલેશન્સ ભણેલા, અવમંદિત દોલનો ભણેલા કે જેમાં અવરોધક બળની હાજરીમાં તંત્રના દોલનો સતત ઘટતા કંપ વિસ્તાર વાળા બને છે અને પરિણામ સ્વરૂપ મંદ પડે છે અને છેલ્લે બંધ થાય છે. તો અહીંયા પણ બુકમાં તમને આકૃતિ આપી જ છે. હું થોડી મારી સગવડતાવાળી આકૃતિ દોરું છું. ધારો કે તમને આવા બે ચુંબકીય ધ્રુવો આપેલા છે. ચાલો, તમને આવા બે ચુંબકીય ધ્રુવો આપેલા છે. ધારો કે આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. દ્રઢ આધાર પરથી તમે અવાહક દોરીના છેડે આવી એક પ્લેટને લટકાવેલી છે. આવી એક પ્લેટને લટકાવેલી છે. આ પ્લેટ બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં દોલન ગતિ કરે છે. મતલબ આ પ્લેટ સમગ્ર વિસ્તારમાં આ રીતે દોલન કરતી તમને જોવા મળે છે. ચાલો, થોડો આકૃતિમાં આમ તેમ
સમજી લેજો. તો આ દરમિયાન શું થશે? પ્લેટ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, ધાતુની પ્લેટ છે, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ ગતિ કરે, ઇલેક્ટ્રોન્સ પર બળ લાગે અને પરિણામે તેઓ આ પ્લેટમાં જ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બંધ માર્ગી પ્રવાહો રચે કે જેને એડી કરન્ટ્સથી આપણે ઓળખીએ છીએ. એડી કરન્ટ્સ છે તો પ્રેરિત પ્રવાહો જ જે પોતાના કારણનો શું કરે છે? વિરોધ કરે છે અને પરિણામ સ્વરૂપ કારણ છે પ્લેટની દોલન ગતિ. તો માધ્યમમાં બીજા કોઈ અવરોધક બળો ન હોય તેમ છતાં પ્લેટના દોલનો મંદ પડે, છેલ્લે બંધ થાય અને આ રીતે એડી પ્રવાહો ને કારણે પ્લેટ અવમંદિત દોલનો કરશે, ડેમ્ડ ઓસિલેશન્સ કરશે અને આવા અવમંદનને વિદ્યુત ચુંબકીય અવમંદનથી આપણે ઓળખીશું. ચાલો, તો આ વિદ્યુત ચુંબકીય અવમંદન. હવે આ ઉદાહરણ મેં કેમ લીધું અથવા ટેક્સ્ટબુકવાળાએ કેમ લીધું? વ્યવહારમાં આપણે જાણીએ છીએ પૃથ્વીની સપાટી પર 10⁻⁵ ટેસ્લાના ક્રમનું શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. અને આ ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે કાર લઈને જતા હોઈએ, કોઈ બીજી ધાતુની બનેલી ફ્રેમ ભ્રમણ કરતી હોય, ગતિ કરતી હોય, દરેકમાં આવા એડી કરન્ટ્સ ઉત્પન્ન થાય છે. અને આવા એડી કરન્ટ્સને લીધે શું થાય? તો દોલન કરતી પ્લેટ એની પાસે કઈ ઉર્જા હતી? યાંત્રિક ઉર્જા. અને એ યાંત્રિક ઉર્જા I²RT મુજબ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આથી ઘણા કિસ્સાઓમાં આવા એડી કરન્ટ્સ અનિચ્છનીય બની જાય છે, ઈચ્છા કરવા યોગ્ય નથી, કારણ કે એને લીધે યાંત્રિક તંત્રની યાંત્રિક ઉર્જા ઘટે છે અને વણમાગી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આવા એડી પ્રવાહોની અસર નિવારવા નહીં, ઘટાડવાના પ્રયત્નો થયા છે. યાદ રાખજો, એડી કરન્ટ્સને સંપૂર્ણપણે નિવારી શકાશે નહીં. હા, એની અસર ઓછી કરી શકે. તો સમજો કે શરૂઆતમાં જે આપણી પ્લેટ હતી આમ હતી, આપણી ધાતુની પ્લેટ હતી. ચુંબકીય ક્ષેત્રમાં થતી એની ગતિને પરિણામે ઇલેક્ટ્રોન્સ પર બળ લાગતા તેઓ લઘુત્તમ અવરોધવાળા માર્ગે ગતિ કરીને મસ્ત કુંડાળામાં ગતિ કરીને એડી પ્રવાહો ઉત્પન્ન કરતા હતા. સ્વાભાવિક છે કે આવો માર્ગ જે હોય જ્યાં એને નડતો અવરોધ અત્યંત ઓછો છે, સર્ક્યુલર ટ્રેક એના અવરોધ ઓછો નડે, સ્મૂથલી ગતિ કરતા હોય. હવે ધ્યાન આપીએ, આ એડી પ્રવાહો એને નિવારી નથી શકાતા, પણ એની અસર ઓછી કરી શકાય. તો આ માટે આપણે એક આયોજન કરીએ. શું કરીએ? આપણે આ પ્લેટની અંદર આવા સ્લોટ્સ પાડી દઈએ. સ્લોટ્સ એટલે ખાંચાઓ. આખી પ્લેટને એક લંબચોરસ ફ્રેમને બદલે જો આપણે આ રીતે સ્લોટ્સમાં વિભાજિત કરેલી કલ્પીએ ને, તો પહેલો ફાયદો તમે દેખાતો હશે. શું થયો? કે ઇલેક્ટ્રોન્સને ગતિ કરવા માટે જે લઘુત્તમ અવરોધવાળા માર્ગો હતા ને, એ હવે કપાઈ ગયા. માત્ર આ એક વિભાગ મળશે અને આમાં ઇલેક્ટ્રોન્સ ને નડતો અવરોધ, અહીંયા અવરોધ R ઓછો છે. અવરોધ ઓછો તો પ્રવાહ વધારે. અહીંયા R વધી ગયો તો પ્રવાહ ઘટી ગયો. આમ એડી પ્રવાહોની અસર તમે ઓછી કરી શક્યા. સમજી લો, આવી પ્લેટ જેટલા સમય સુધી દોલન કરીને સ્થિર થઈ જાય એની કરતાં ઘણા ઘણા લાંબા સમય સુધી આવી પ્લેટ દોલન કરતી જોઈ શકાશે. આથી ખાસ કરીને જ્યાં કોઈ ઘન વાહક સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો હોય, દાખલા તરીકે પાણી ચડાવવાની મોટર, તો પાણી ચડાવવાની મોટરમાં જે આર્મેચર ગૂંચળું હોય એને જે ગર્ભ પર વીંટાળેલું હોય, એ ગર્ભ નરમ લોખંડનો બનેલો હોય. એની પર શું મૂકેલું હોય? ગૂંચળાનું વાઇન્ડિંગ કરેલું હોય. અને આ ગૂંચળામાં આપણે વ્યવહારમાં એસી કરંટ વાપરીએ છીએ.
એસી કરંટ સમય સાથે બદલાતો જતો પ્રવાહ છે, જેની ચર્ચા આપણે આગળ કરવાના છે. પ્રવાહ સમય સાથે બદલાય, એનું મૂલ્ય દિશા બંને બદલાય, ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા બદલાય. તો આવું જે આર્મેચર કે જેને ગર્ભમાં નરમ લોખંડ રહેલો છે, એમાં શું રહેશે? એમાં શું ઉત્પન્ન થશે? એડી પ્રવાહો. અને આવા એડી પ્રવાહોને એની અસર ઓછી કરવા માટે જે આખું આર્મેચરનું જે ફ્રેમ છે એ ફ્રેમને અલગ કરેલા, શું ફરી પાછા શબ્દ સમજો, અલગ કરેલા વાહક સ્તરોની બનાવવામાં આવે છે. હું તમને એક બીજું ઉદાહરણ આપું. તમે ટ્રાન્સફોર્મર નામની એક રચના ભણવાના છો. આ ટ્રાન્સફોર્મર નામની રચનામાં શું હશે? તો કે આ રીતે ધ્યાન આપજો. તમને આ રીતે થ્રીડીમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે, માફ કરજો. આ રીતે તમને એક લંબચોરસ ફ્રેમ આપેલી છે, વચ્ચે આટલો હોલ રાખેલો છે, લંબઘન ફ્રેમ, માફ કરજો. હવે આના પર શું કરવામાં આવે? એક વાહકતાનો ગૂંચળો આમ વીંટાળવામાં આવે, અન્ય ગૂંચળાને આમ વીંટાળવામાં આવે. આ ગૂંચળાને તમે એસી વોલ્ટેજ એપ્લાય કરશો, આમાં સંકળાયેલો ચુંબકીય ફ્લક્સ એ બીજા ગૂંચળા સાથે પણ સંકળાશે. બીજા ગૂંચળા સાથે જેવું ફ્લક્સ સંકળાય, શું થશે? એમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. પણ તમે એ જોયું કે આ જે આપણી લૂપ છે એ લૂપનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપેલ ઘન વાહક સાથે પણ સંકળાયેલી છે. તો ઘન વાહક સાથે પણ જો ચુંબકીય ક્ષેત્ર સંકળાતું હોય ને પાછું એ સમય સાથે બદલાતું જ જતું ચુંબકીય ક્ષેત્ર છે, તો પરિણામે જે આ લંબઘન ફ્રેમ દેખાય છે નરમ લોખંડ, એમાં ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં આવા બંધ માર્ગી પ્રવાહો ઉત્પન્ન થશે કે જેને આપણે એડી પ્રવાહો કહીશું. હવે એડી કરન્ટ્સ જે છે સ્વાભાવિક છે કે જે આ ગૂંચળાની વિદ્યુત ઉર્જા જે આપણે બીજા ગૂંચળામાં મેળવવા માંગીએ છીએ, ટ્રાન્સફોર્મરનો આપણો ઉપયોગ શું આવશે? વોલ્ટેજને વધારવા કે ઘટાડવાની એક કાર્ય કરશે. ધારો કે 230 વોલ્ટને મારે 1000 વોલ્ટ કરવું છે, અથવા 1000 વોલ્ટને 230 વોલ્ટ કરવું છે, તો આ ગૂંચળાની વિદ્યુત ઉર્જા એ બેઠે બેઠી મારે વોલ્ટેજ અને પ્રવાહના ઇન્ટરચેન્જ કરીને બીજા ગૂંચળામાં જોઈએ છે. પણ આમાં દુશ્મન કોણ બની ગયું? એડી પ્રવાહો. કેમ? વાહકમાં જ જન્મે, વાહકમાં જ I²RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરીને મૃત્યુ પામે. તો આવી જે ગર્ભમાં, ગૂંચળાના ગર્ભમાં જે નરમ લોખંડની ફ્રેમ છે એ આખા એક લંબઘન સ્વરૂપમાં બનાવવાને બદલે કેવી રીતે બનાવવામાં આવે છે? તો એક થોડું તમને ઉદાહરણ આપું કે આખી ફ્રેમને આ રીતના વાહક સ્તરોમાં, ધારો કે પહેલાં મેં એક સી આકારની એક પટ્ટી લીધી, એકદમ પાતળી પટ્ટી લીધી, એની આગળ પાછળ એક વિદ્યુત અવાહક પેઇન્ટ જે વાર્નિશથી ઓળખાય છે. તમે ખાસ કરીને જે પંખા એની ઉપર વાઇન્ડિંગ કરતો હોય ને ત્યાં જજો, એમની પાસે બ્રશ અને એક પેઇન્ટ ત્યાં હશે જ, જેને વાર્નિશ કહેવાય. એને લીધે શું થશે કે એક સી આકારની આવી પટ્ટી લીધી, એની પર બીજી પટ્ટીને આ રીતે ઊંધી રાખીને આપણે ગોઠવવાની છે, આના પર અને આમ, પછી પાછું આમ આવું ઓવરલેપિંગ કરતા જાઓ. તો આવો એક તમને મોટો ફ્રેમ, મતલબ કે લંબઘન ફ્રેમ તૈયાર થશે કે જ્યાં પછી તમે આવા વાઇન્ડિંગને વાઉન્ડ કરી શકો, વીંટાળી શકો. તો આ રીતે એક સિંગલ વાહક હોય તો એને અલગ કરેલા પાતળા સ્તરોમાં વિભાજિત કરીને, અલગ કરેલા ડેટ મીન્સ પાતળા સ્તરોની આગળ પાછળ વાર્નિશ જેવા વિદ્યુત અવાહક પેઇન્ટને આપણે લગાડીએ છીએ. તો એડી પ્રવાહોની અસર, પહેલું
સંપૂર્ણ નાબૂદ કરી શકાતી નથી. હા, ઓછી કરી શકાય. હવે તમે ચેક કરો કે આમાં કશે પણ બંધ માર્ગ એવો મળે છે, સ્મૂથલી બંધ માર્ગ મળે છે? ના, કાપી નાખ્યો. અહીંયા આપણે બંધ માર્ગ કાપી નાખ્યો. જે કંઈક પ્રવાહ વહેશે તે આ પાતળા સ્તરમાં વહેશે. સ્તર પાતળું, ધ્યાન રાખજો. તો R ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આડછેદ જેમ નાનો, અવરોધનું મૂલ્ય વધી જાય. અને અવરોધનું મૂલ્ય વધી જાય તો પ્રેરિત પ્રવાહ, એડી પ્રવાહો નાના મૂલ્યના ઉત્પન્ન થાય. તો આ થઈ આપણા વિદ્યુત ચુંબકીય અવમંદન તેમજ એડી પ્રવાહોને વ્યવહારમાં ઘટાડવા માટેના બરાબર ઉપાય. વિદ્યાર્થી મિત્રો, આ જે એડી કરંટ્સ છે એ દરેક વખતે અનિચ્છનીય છે એવું નથી. આપણે એના પણ ઘણા સારા ઉપયોગો કરી આવી શકીએ છીએ. તો બુકમાં એડી પ્રવાહોના માત્ર ઉપયોગો જે લેખકને જ સમજાય તે રીતે આપેલા છે. સૌથી પહેલું તમને ટ્રેનમાં સ્મૂથ બ્રેકિંગ, ટ્રેનમાં સ્મૂથ બ્રેકિંગ. તો તમે જાણો છો કે ભાઈ લેન્સ બળ જે છે BIL અને E ઇઝ ઇક્વલ ટુ માઇનસ BLV. તો માઇનસ B² L², ધ્યાન આપજો. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ BLV અને I ઇઝ ઇક્વલ ટુ માઇનસ BLV બાય R. તો માઇનસ B² L² અપોન R ઇન્ટુ V. આ બાબત બતાવે છે કે બળ વેગના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જો ટોર્કની વાત કરીએ, ટોર્ક, તો સમજી લો આ એક ચક્ર છે. આપણે સ્કીમેટિક ડાયાગ્રામ જોઈએ છે, એક ચક્ર જોઈએ છે. હવે બીજો એક એલ્યુમિનિયમનો એક ડ્રમ લઈ લઈએ છીએ, નરમ લોખંડનો એલ્યુમિનિયમનો નળાકાર લઈ લઈએ છીએ. સમજી લો આ ઓમેગા જેટલા કોણીય ઝડપથી આ એક ચક્ર છે, વ્હીલ છે જે ફરી રહ્યું છે. હવે જ્યારે મારે આને સ્મૂથ બ્રેકિંગ આપવું હોય, સ્મૂથ બ્રેકિંગ એટલે કે જેમાં બે પ્રકારના બ્રેકિંગ આવે. હાર્ડ બ્રેકિંગ કે જેમાં કોન્સ્ટન્ટ એક્સેલરેશન ઉત્પન્ન થાય અને તમારો વેગ ઝડપથી ઘટીને શૂન્ય બને. પણ આમાં આભાસી બળ આપણને ઝટકા આપે કે કારમાં બેઠા હો, અચાનકથી તમે બ્રેક લગાવી, હાર્ડ બ્રેકિંગ, પાછળવાળા આગળ આવી છે, આગળવાળા કાચની બહાર પણ જઈ શકે, ગમે તે થઈ શકે. સ્મૂથ બ્રેકિંગ તો કે ટ્રેન જ્યારે ઊભા રહેવાની હોય તો તમને ખબર છે એમાં ધીમે 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 એનો વેગ ઘટાડવામાં આવે. તો એ કેવી રીતે થતું હશે તે માટેની એક સ્કીમેટિક રચના સમજાવું છું કે ભાઈ ઓમેગા જેટલી કોણીય ઝડપથી એક વ્હીલ ફરી રહ્યું છે, મારે આને સ્મૂથ બ્રેકિંગ આપવું છે. તો માટે હું શું કરીશ, આનું કનેક્શન હું બીજા એક ચક્ર સાથે કરી દઈશ. આ ક્યાં રહેલું છે? આ એક એલ્યુમિનિયમનું ડ્રમ છે. ક્યાં રહેલું છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં. જો આ ફરશે તો આમાં એડી કરન્ટ્સ ઉત્પન્ન થશે. એડી કરન્ટ્સ પોતાના કારણનો શું કરશે? વિરોધ કરશે. કારણ હતું આની ચાક ગતિ, કારણ કે આ જેટલા ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે તો આ પણ ઓમેગા જેટલા કોણીય ઝડપથી ભ્રમણ કરશે. પરિણામ સ્વરૂપ આમાં વિરોધક ટોર્ક ઉત્પન્ન થશે. આ ટોર્ક કોણીય વેગના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં થતા જેમ આનો કોણીય વેગ ઘટશે તેમ વિરોધક ટોર્ક પણ ઘટતું જશે. અને આ રીતે સ્મૂથ બ્રેકિંગ ટ્રેનમાં કરવામાં આવે. શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અને વ્હીલની ગતિને એવી રીતે અવરોધવામાં આવે કે જેથી એનો કોણીય વેગ અને વિરોધક ટોર્ક સમપ્રમાણમાં બને અને એની વિરોધ દિશામાં બને. છેલ્લે જ્યારે સ્ટેશને આવે ત્યારે ત્યાં હાર્ડ બ્રેકિંગ એપ્લાય કરતા હોય છે, જેનો અવાજ તમે સાંભળ્યો હશે. ચાલો, બીજો ઉપયોગ જે છે એ છે વિદ્યુત ચુંબકીય અવમંદન, જે મેં હમણાં તમને સમજાવ્યું કે ગેલ્વેનોમીટર એની રચના તમે ભણી ગયા. તેના ગૂંચળાની અંદર બરાબર ચુંબકીય પદાર્થ ન હોય એવો એક ધાતુની ફ્રેમ આપણે રાખીએ છીએ.
એવી ફ્રેમ આપણે રાખીએ છીએ. ગેલ્વેનોમીટરમાંથી જેવો પ્રવાહ વહે તો એ ફ્રેમમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ફ્રેમમાં એડી કરન્ટ્સ ઉત્પન્ન થાય, જે આ ગૂંચળાની ભ્રમણ ગતિને તરત વિરોધ કરીને ફરી પાછો એને સ્થિર અવસ્થામાં લાવી શકે. આની મિકેનિઝમ થોડી અટપટી છે, પણ આપણે ફક્ત બુક પ્રમાણે લખીશું, એમાં વધારે ઊંડા ઉતારવાની જરૂર નથી. ત્રીજું છે ઇન્ડક્શન ભઠ્ઠી, પ્રેરણ ભઠ્ઠી. સમજી લો, આ એક ભઠ્ઠીની મેં તમને સ્કીમેટિક આકૃતિ આપેલી છે કે જેમાં આ રીતે મેં એક ગૂંચળું ભઠ્ઠીની દિવાલો સાથે જડિત કરેલું છે. એકચ્યુઅલ ડિઝાઇન આની કરતાં અલગ છે, ફક્ત તમને સમજાય તે રીતે હું કહું છું. ચાલો, આની સાથે અતિ ઉચ્ચ આવૃત્તિવાળો, આ એસી વોલ્ટેજનો સિમ્બોલ છે. અતિ ઉચ્ચ આવૃત્તિવાળો, ઉચ્ચ આવૃત્તિવાળો એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. આ ભઠ્ઠીની અંદર જે ખનિજ છે એ ખનિજને રાખવામાં આવે છે. સ્વાભાવિક છે કે અતિ ઉચ્ચ આવૃત્તિવાળા એસી વોલ્ટેજને લીધે આ અંદરના વિસ્તારમાં સમય સાથે અતિ ઝડપથી બદલાતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ક્ષેત્રને લીધે ખનિજમાં રહેલી ધાતુઓ એમાં એડી કરન્ટ્સ ઉત્પન્ન થાય છે. આ એડી કરન્ટ્સને લીધે ધાતુઓ ગરમ થાય અને ગલન બિંદુ જેનું સૌથી નીચું હોય એ પીગળીને તળિયે આવે, એનું આઇસોલેશન કરવામાં આવે, અલગીકરણ કરવામાં આવે. હજુ આની તીવ્રતા વધારવામાં આવે તો આના કરતાં વધારે ઊંચા ગલન બિંદુ ધરાવતી ધાતુ પીગળે અને આ રીતે તમે ધાતુનું અલગીકરણ કરી શકો અથવા એલોયસ, મિશ્ર ધાતુઓ તમે બનાવી શકો. આપણા જે ઘરે પણ ઇન્ડક્શન કુકર, ઇન્ડક્શન સ્ટવ હવે તો ઉપલબ્ધ છે કે ભાઈ તમે ફરવા ગયા હો અને ગરમા ગરમ કંઈ ખાવું હોય તો તમે સાથે હેન્ડબેગમાં ઇન્ડક્શન સ્ટવ તમે લઈ જઈ શકો છો. ચાલો, ચોથું જે છે ઇલેક્ટ્રિક પાવર મીટર. ઇલેક્ટ્રિક પાવર મીટર જે હવે તમારા નસીબમાં નથી, અમારા નસીબમાં તો અમે જોયેલું. હજુ પણ જ્યાં ગામડાઓ છે, જ્યાં હજુ સુધી જૂની જ પદ્ધતિથી વીજળી સપ્લાય થાય છે, ત્યાં એનેલોગ પાવર મીટર વપરાય છે. અત્યારે તો બધા ડિજિટલ પાવર મીટર થઈ ગયા, પણ આ બુકનું એડિશન 2006નું છે, ત્યાં એનેલોગ પાવર મીટર વપરાતા હતા આરામથી. હવે તો આપણે બધા જ ડિજિટલ પાવર મીટરનો ઉપયોગ કરીએ છીએ. એનેલોગ પાવર મીટરમાં શું હોય? આ રીતે એક ધાતુની તકતીને રાખેલી હોય અને આ તકતી એસી વોલ્ટેજ વડે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં રહેલી હોય. એસી વોલ્ટેજ વડે આપણા ઘરમાં જે આવે છે એસી વોલ્ટેજ, આ એસી વોલ્ટેજને લીધે ઉદ્ભવતું જયાવર્તી મતલબ સિન્યુસોઇડલ સાઇન આકાર મુજબ બદલાતું જે ચુંબકીય ક્ષેત્ર છે એની અસર હેઠળ આમાં એડી કરન્ટ્સ ઉત્પન્ન થાય અને એનો રોકવા માટે એ ભ્રમણ કરવા લાગે, જેમ એરાગોનો પ્રયોગ મેં સમજાવ્યો. આની સાથે જોડાયેલા જે ચક્રો હોય અને અંતે જે ડિસ્પ્લે હોય એ ડિસ્પ્લે પર આ આંકડો ઝડપથી ફરતો જાય, એના પછી આ આંકડો, પછી આ આંકડો અને પછી આ આંકડો, જેમ જૂના સ્પીડોમીટર આવતા તે મુજબ. તો આ ઇલેક્ટ્રિક પાવર મીટરની ડિઝાઇન પણ આ જ રીતે એડી પ્રવાહોના ઉપયોગ કરીને કરવામાં આવતી હતી. પણ જો કે હવે આ આઉટડેટેડ થઈ ગયા. એનું રીઝન છે, જો આ તકતી સાથે સંકળાયેલા ફ્લક્સને ઓછું કરવામાં આવે તો એની કોણીય ઝડપ પણ ઘટી જાય, તેથી આપણા ઘરે જે પાવર સપ્લાય છે એ પણ ઓછો થઈ જાય. એટલે જૂના સમયમાં લોકો શું કરતા? ઇજ્જતથી ચોરી કરતા વીજળીની. આની આજુબાજુ ડાયામેગ્નેટિક પદાર્થનું લેપિંગ કરતા, આવરણ કરતા, કે જેથી આનું ફ્લક્સ આની સાથે ઓછું સંકળાય. પરિણામે આમાં ઓછા પ્રમાણમાં એડી કરન્ટ્સ ઉત્પન્ન થાય અને પરિણામે આપણા જે મીટર છે એ 10 એસી ઘરમાં ચાલતા હોય અને પંખો ચાલવા બરાબર એ ફરતું જોવા મળે. તો ઇલેક્ટ્રિક પાવર મીટરને બરાબર
હવે દૂર કરીને ત્યાં એનાલોગને બદલે ડિજિટલ પાવર મીટર હવે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, એડી કરન્ટ્સનું જે સેશન છે, આશા રાખું તમે સમજી શકશો. સહેલું જ છે. એડી પ્રવાહ એ એવો પ્રવાહ છે કે જેનો વ્યવહારિક હેતુઓ માટે જે પ્રવાહનો આપણે ઉપયોગ કરીએ છીએ, બલ્બ પ્રકાશિત કરવા માટે વગેરે વગેરે, એવા ઉપયોગ નથી. એ વાહકમાં જ જન્મે છે, વાહકમાં જ મૃત્યુ પામે છે. કન્વેન્શનલ રૂઢિગત પ્રવાહ તરીકેનો આપણે ઉપયોગ કરી શકતા નથી. તો આની સાથે આજનું સેશન આપણું અહીંયા પૂર્ણ થાય છે. ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટે અનંત આશીર્વાદોની હું માંગણી કરું છું કે હે ભગવાન, મારા વિદ્યાર્થીઓને હંમેશા ખુશ રાખજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.